દીકરીઓ માટે હજી એક એડ ઓન વાત મારે ખાસ માતાઓને કહેવી છે, આપણા સમાજ માટે તો એ ખૂબ એટલે ખૂબ લાગુ પડે છે. ઘણી વખત આપણે એજ્યુકેશન આપી દઈએ, બાયોડેટામાં લખવા માટે આપણે દીકરીઓને ભણાવીએ અને પછી સામા પક્ષે જ્યાં વ્યભિચાર થયેલું હોય ત્યાં એવું કહેવામાં આવે કે ભાઈ અમારે નોકરીની જરૂર નથી, દીકરી ઘર સંભાળે, પરિવાર સંભાળે એ માટે પૂરતું છે. પણ ખાસ વડીલોને એક દીકરી તરીકે, એક વહુ તરીકે હું નમ્ર અપીલ કરું છું કે જો દીકરીમાં કેલિબર છે, એનામાં કોઈ ક્ષમતા છે અને આદ્યાશક્તિની કૃપાથી દરેકે ઇન્ડિવિજ્યુઅલ દીકરીઓમાં એક ખૂબી, એક ટેલેન્ટ છે એ અંદર પડેલું હોય છે. પેરેન્ટ્સ તરીકે આપણી એક જવાબદારી બને છે કે ટેલેન્ટને આપણે બહાર લઈ આવીએ, સમાજ સામે મૂકીએ કે બાકી બધી દીકરીઓને એનાથી પ્રેરણા મળે કે જો આ દીકરી કરી શકે. એમાં કિન્નરીબા છે એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે કે બહુ સારા પોતે ઓરેટર છે, વક્તા છે. તો એ પ્રકારનો એક ચેનલાઇઝડ વે કે દીકરી સાસરે આવે તો ત્યાં પણ એને થોડી મોકળાશ આપવામાં આવે, કરી શકે. બાકી મારે જરૂર નથી કે રાજકીય મંચ ઉપર આવી અને આ પ્રકારની મારે જવાબદારી કોઈ નિભાવવાનું, વહન કરવાની જરૂર પડે. પણ ક્યાંક ઘરના પરિવારજનોના એક આશીર્વાદ, ફેથથી મને એક મારી રિસ્પોન્સિબિલિટી અદા કરવાની જે એક કુશળતા સમાજ માટે થઈ અને હું કંઈક કરી શકું એ માટેના નિર્ણયો, અને એ આપણી એક મોરલ રિસ્પોન્સિબિલિટી પણ બને છે. ત્યારે ખાસ દીકરીઓને વડાવીએ, જ્યારે એ પારકે ઘેર જાય અથવા તો એમના સાસરે જાય છે તો ત્યાં માતા પિતાએ પણ એક ફરજ સમજીને તમારી દીકરીમાં, તમારા દીકરાના વહુમાં જે કાંઈ પણ કેલિબર છે એને બારે લઈ આવવાનો પૂરતો પ્રયત્ન આપણે કરવો જોઈએ, એને નર્ચર કરવું જોઈએ. પણ સ્વતંત્રતા ક્યાંક સ્વચ્છંદતા ના બની જાય એ મર્યાદાના ઉલ્લંઘન કર્યા વગર જો દીકરીઓ આગળ વધે છે તો એ સંસ્કારનું નિરૂપણ અવશ્ય ભાવિ પેઢીમાં કરી શકે એની હું આપ સૌને ખાતરી આપું છું.